સ્ત્રીઓનો કોઈ એક દિવસ નથી, નારીથી જ દરેક દિવસ હોય છે એવું દ્રઢપણે માનનાર હીરાદીપ ટ્રસ્ટના શીતલ જોશી મહિલાઓ માટે પ્રેરણા આપનાર છે, જેઓ હીરાદીપ ટ્રસ્ટ દ્વારા પાપડ, ખાખરા, અથાણા સહિતના હાથ બનાવેટ વસ્તુઓનું પ્રોડક્શન કરે છે તેમજ તાલીમ વર્ગનું પણ આયોજન કરે છે. અન્ય સ્ત્રીઓને પણ આર્થિક રીતે સક્ષમ બનાવવા જરૂરિયાત બહેનોને સિલાઈ મશીનનું વિતરણ પણ કરી રહ્યા છે. હું હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી શીતલ જોશી અબ તક ન્યૂઝ સાથે મારા દેશની બધી બહેનોને 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની હાર્દિક શુભકામના. આજે આપણે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને એક ફેસ્ટિવલ તરીકે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ 8 માર્ચે. પણ આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ દરેક દિવસ સ્ત્રીનો હોય છે. સ્ત્રીથી જ સવાર થાય છે અને સ્ત્રીથી જ રાત થાય છે. સવારે સ્ત્રીની ભૂમિકા માં, બહેન, પત્નીની હોય છે અને પુરુષની જિંદગી સ્ત્રી વગર અધૂરી છે. એને કબૂલ કરવું જ પડે કે સ્ત્રી વગર અધૂરો છે. સ્ત્રી ઘરમાં હોય તો એ ઘર હોય છે, બાકી મકાન કહેવાય છે. અને આજે આપણે દેશમાં વાતો કરીએ છીએ સ્ત્રી સશક્તિકરણની અને સ્ત્રી આગળ આવી છે, પણ હકીકતે જોતા સ્ત્રી સશક્તિકરણ એ બધું બરોબર, પણ સ્ત્રી ત્યારે સેફ રહેશે જ્યારે એક ગલી મોહલ્લામાં જ્યારે મોડું થઈ ગયું હોય છે અને સ્ત્રી જાય છે તો 4-5 પુરુષને જોઈ જાય છે તો એ ગભરાઈ જાય છે. જ્યારે એની ગભરાટ દૂર થઈ જાય અને એ પોતાની જાતને સેફ મહેસૂસ કરે ત્યારે સ્ત્રી સશક્તિકરણ થયું કહેવાય અને સ્ત્રી સલામત રહી કહેવાય. આજે એને જે બીક લાગે છે પુરુષથી, 4-5 પુરુષ જતા એ ગભરાઈ જાય છે કે એને તરત, આજે દેશમાં અનેક જાતના બનાવો બની રહ્યા છે જે ન બનવા જોઈએ. દરેક પુરુષે સ્ત્રીને માન સન્માન આપવું જોઈએ. આજે દરેક પુરુષ ઝઘડો કરે છે તો ત્યારે એના ઝઘડાની શરૂઆત ગાળની જે કરે છે તે સ્ત્રી માં બેનના અંગ ઉપરથી લઈને ગાળો બોલે છે, જે યોગ્ય નથી. એના સંસ્કાર દર્શાવે છે. સ્ત્રીને માન આપો અને સ્ત્રીનો ખૂબ જ મહત્વનો ફાળો છે. સ્ત્રી પરિવાર બનાવે છે, સ્ત્રી સમાજ બનાવે છે, સ્ત્રી દેશની રચના પણ કરે છે. અને સાથે બધાને એ પણ કહેવાનું છે કે સ્ત્રી જે પ્રેમ, કરુણા, લાગણી અને દયા દર્શાવતું પ્રેમસભર જે પાત્ર છે એ જરૂર પડે કાલી સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. અને દરેક પુરુષને સ્ત્રીને સમજવાની કોશિશ કરવી જોઈએ.